ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવ્યું સ્નેહના ટિફિન માટે? ગુવારનું શાક બનાવ્યું છે. સ્નેહના ટિફિન માટે બને છે અને રોટલી બનાવવાની છે. અને સ્નેહ હજી સૂતો છે. સ્નેહભાઈ ઉઠજો હો ભાઈ, 7 વાગી ગયા ભાઈ. હો સ્નેહભાઈ, કાલે તો સાંજે વહેલો હોઈ ગયો તો. જય માતાજી. જો વાગ્યા છે સવારના 7 અને બા બાંધે છે હવે રોટલી માટે લોટ અને આપણે પી લઈ ચા પાણી. તો જો આપણો ચા અહીંયા રેડી છે. જો આપણો ચા આવી ગયો, ગરમા ગરમ ચા. અને આજે છે ને ઝાકર આવી છે જોરદાર, રાત 3 ઝાકર આવી છે. જો કઈ દેખાતું નથી, અહીંયા ઝાકર છે જોરદાર. ચાલો આપણે પેલી ચા અને ઝાકર આવી છે જોરદાર. લાઈક તડકો તપવાનો છે, જોરદાર તડકો નીકળવાનો છે. જેટલી ઝાકર વધારે ને એટલો તડકો વધારે. પવન નીકળી જાય તો વાંધો નહીં, પણ પવન તો આજ નીકળે એમ લાગતું નથી. તડકો જ પડવાનો છે. તો એકદમ જો હાઈવે ઉપર લક્ઝરી હોઈ જાય છે. જો મિત્ર મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ઝાકર આવી છે જોરદાર. તો જો અહીંયા ચકલાઈ બોલે છે અને જો આ બાજુ લાઇટ નથી. મહાદેવના મંદિરે આરતી થાય છે, લાઇટ વહી ગઈ છે. અત્યારમાં ઝાકર આવી ને વહેલી સવારમાં. એ ચકલા મસ્ત મજાના બોલે. આગળ કઈ દેખાય એમ છે ને, ઝાકર છે જોરદાર. આ પક્ષી એનું બચ્ચું લઈને આવ્યું છે, એના બચ્ચાને ખવડાવે છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને હવે આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો જો આપણે કેટલી છે રેડી તૈયાર અને આપણે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કિટ ને પૈસા, એટલે લેતા આવીએ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ. હા લખાવી દીધું. તો જો આવી ગયા છે આપણે ગલુડિયા માટે બિસ્કિટ અને પૈસા દૂધ માટે. તો લેતા આવીએ આપણે દૂધ અને ખવડાવતા આવીએ ગલુડિયાને બિસ્કિટ. ને આપણું ગલુડિયું અહીંયા ઉઠી ગયું છે, તો ગલુડિયું બ્રશ કરવા જાય છે હવે.
કાગલોડિયા કેમનો જાય ભાઈ નો ત્યાં હે બરાસ તો ત્યાં અહીંયા હોય કે ત્યાં હોય હાલો આપણે લેતા આવીએ દૂધ તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો જો સ્નેહ થઈ ગયો છે રેડી હા એમ કરી દો બનાવ હા હાલ હવે હા તો સ્નેહ થઈ ગયો છે રેડી છાશની બોટલ લીધી કે લેવાની છે ભાઈ હાલ લઈ લઉં હું હાલ તો હવે ચાલુ થઈ ગયો આજથી તો આજે છે ને આપણે સ્નેહ આવશે ને પછી જવું આપણે કેમ જોવા સ્નેહ ભણીને આવશે પછી કાં સ્નેહ તારે આવવું ને હાલો દાદા કદી કાંઈ લેવાનું લઈ લો હે હા હાલો તો ટાટા કહી દો બધા મળ્યા 4:30 વાગે હાલો તો આપણે સ્નેહને મૂકતા આવીએ તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ જમવા એમ તો માજીને તો ભૂખ લાગી છે માજી મહિલા છે જમવા તો માજી જો ગુવારનું શાક બનાવ્યું છે રોટલી છે અને છાશ છે નાખ્યો છે આપણે મસાલો બીજું આમાં ટોપડી શું છે ખીચડી છે ખાંડની ખીચડી છે તો મિત્રો આપણે છે ને આજે સવારે હોટલે ગયા હતા કેમ્પ જોવા ભાજી માણસ હજી તો બધું જામનગરથી ખંભાળિયાની વચ્ચે છે બહુ જાજુમાં અત્યારે અહીંયા તો કોઈ પૂછ્યું જ નથી હજી બહુ કોક આવેલા જાય છે બપોર પછી કદાચ થોડું ઘણું વધે તો ભલે અત્યારે તો કાંઈ સાવ શાંતિ છે બપોર પછી સ્નેહ સ્કૂલેથી આવી જાય પછી આપણે જરાક પણ જાઉં આટો મારવા જોઈ લઉં કેવું માણસ આવે ને કાલ પરમથી માણસ આવે આજ તો નથી કાંઈ આજ તો બધું કામ કરી લઈ એટલે કાલ પરમથી માણસ થાય છે આજ તો કંઈ એટલું બધું નથી કોક જાય છે હજી તો ઓલા વળી પછી કેમ પૂરા થઈ ગયા હોય જતા હોય એમ જાય છે હજી બપોર પછી સ્નેહ આવીએ ને પછી એક આટો એને મરાઈ આવું અને ત્યાં જોવાય છે કેટલું માણસ આવે જાય છે વધારે માણસ હોય ને તો મજા આવે જોવાની બધી આપણે અત્યારે તો જમી લઈએ પછી જઈશ સ્નેહ આવે પછી તો મિત્રો આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા છીએ વાગી ગયા છે 4 અને હવે આવી ગયા છીએ આપણે ચા પીવા તો આપણો ચા છે બા અહીંયા ચા પીએ છે અને બામાં મને ચા ભરી દો તો હું અહીંયા પી લઉં હાલો આપણો ચા આવી ગયો છે વાગ્યા છે 4 તો આપણે ચા પી લઈ થોડીક વાર પછી અડધી કલાકમાં સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય તો આપણે ફટાફટ પી લઈ ચા પાણી નિરાતે અને પછી જઈ અને પછી સ્નેહ આવીને લેસન કરી લઈએ એટલે જવાનું છે આજે કેમ જોમાં તમારે આવું હા તો અમે રૂમ ટાઈમે જાઉં તો મિત્રો વાગી ગયા છે 4:30 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે અને સ્નેહ માંડ્યો છે લેસન કરવા તો સ્નેહ લેસન કરવા માંડ્યો છે ફટાફટ આવીને શું લેસન દીધું ભાઈ સ્પેલિંગ ક્યાં સ્પેલિંગ દીધા હે હરખું બોલ ક્યાં કેન્સલ થઈ ગયા તો બીજું શું લેસન દીધું હે નામ ક્યાં નામ લખવાના હા એ મંડો લખવા હાલો બીજું શું લેસન બીજું કાંઈ નહીં એટલું જ છે સ્પેલિંગ લખવાના હે ને તો ખાલી એમ જ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ
હાલો સ્નેહ કરે છે લેસન ને આપણે બેસીએ જરાક દુકાનમાં. દાદા એ શું કરો છો? હાલો દાદા જાઓ. તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા અંજી આકડીના પાટીએ છે ધ્યાન જોગ બાપુ આશ્રમનો કેમ્પ. તો જો અહીંયા મસ્ત મજાનો કેમ્પ છે. હાલો જો આ બાજુ છે ને મેડિકલ સેવા બારોબાર છે. આજે વખતે અંદર જમવાનું છે, ચાર્જિંગ સુવિધા બધું છે, અંદર બધું કમ્પ્લીટ છે. હાલો અંદર જઈએ હવે. હાલો તો જો હજી આ બાજુથી છે ને માણસ હવે આવે છે. માણસો ધીમે ધીમે આવી બરે. અહીંયા છે મેડિકલ સેવા. જો કોઈ માણસના પગ દુખતા હોય તો મસાજ કરી દે છે, પાટા પીંડી બધું આવે છે. જો અહીંયા મસાજ બધા વાયુના પગમાં કરે છે. કેવી મસ્ત મજાની સેવા આપે છે લોકો. મસ્ત મજાની મસાજ કરી દે છે પગમાં, પાટા પીંડી હાથે દવા બધી સુવિધા છે ઉપલબ્ધ અહીંયા. જો આ ભાઈના પગમાં મસાજ કરી દે છે બધા. અહીંયા છે ને ઓલા વાઇબ્રેટિંગ મશીન છે જેનાથી તમારા પગ દુખતા હોય ને, જો આ 2-3 મશીન છે વાઇબ્રેટિંગ. જાના ઉપર ઉભા રહી જાવ તો વાઇબ્રેટ થાય એટલે તમારા પગનો થાકોડો બધો દૂર થઈ જાય તરત. અને અહીંયા છે મોબાઈલ સેવા, 24 કલાક મોબાઈલ ચાર્જિંગ સેવા. જો મોબાઈલ ચાર્જિંગ હોય મસ્ત મજાનું હોય, 24 કલાક ચાલુ હોય. મોબાઈલ ચાર્જિંગ માટે રાખ્યું છે. જો આ લોકો મસ્ત સેવા આપે છે. જો આ બધું જમણવારની સુવિધા એ છે. આ બધું જો જમણવારની સુવિધા છે, એકદમ મસ્ત મજાનું જમણવાર છે. બુંદી, ગાંઠિયા, લાડવા, શાક. અને બુંદીની લાડવા છે, ગાંઠિયા છે, શાક, રોટલો, રોટલી, કઢી, ખીચડી. અને આજે હતા શું કહેવાય ઢોસા. મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા હતા. અને શાક, રોટલી, બટાકાનું શાક, રોટલી, રોટલો, ખીચડી, કઢી, ગાંઠિયા અને લાડવા. મસ્ત મજાનું જમવાનું હતું. અને હજી માણસ તો હવે ધીમે ધીમે બધું ચાલુ થયું છે. હવે ધીમે ધીમે માણસ બધું આવેલું આવે છે. આજે પહેલો દિવસ હતો કેમ્પનો, આજે જ ચાલુ થયો છે. જમણવાનું બધું એકદમ હાઈ ક્લાસ મસ્ત જમવાનું હતું. જો માણસો ક્યાંય ક્યાંયથી આવતા હોય છે હાલીને બધા. અને માણસો એટલા બધા છે ને, મનોરંજન એટલો કરતા હોય છે. જો અહીંયા બધી ઓલું છે તો બધા રાહડે રમતા હોય. એ ગરબે રમતા જાય, નાયલા જાય, એ મોજ મજા કરતા જાય બધા. જો આ બાજુ છે ને મસ્ત મજાની બેનો છે ને રોટલાની સેવા આપી રહી છે. એટલા બધા રોટલા બનાવે છે, એટલી બધી બેનો છે. રોટલા, રોટલી, કઢી, ખીચડી. જો આ બધી રોટલા ને રોટલી તો છે ને બધી બેનો જ બનાવે છે. એ બધા સેવા આપવા જ આવે છે રોટલાની રોટલીની.